દિલ્હીની અંદર ચાંદની ચોક છે. આ ચોકની અંદર બધી બહુ દુકાનો લાગેલી છે. આપણે ઘણી વખત ગયા છે, 2-3 વાર બસ લઈને ગયા હતા. તો બહુ સારું માર્કેટ છે ત્યાં આગળ. તો એક પરદેશી માણસ ઉતરીને અને ચાંદની ચોકમાં આવ્યો. તો બપોરનો ટાઈમ હતો. એક કુંભાર પ્રજાપતિ, એની વાસણની દુકાન હતી, માટલા મોરિયા તે બધું. અને હારો શાંતિથી ઊંઘ્યો હતો. બપોરનો ટાઈમ. પેલો ફોરેનર ગોરો ઊંચે નીચો થયો કે કેવો મૂર્ખ માણસ છે, ધંધાનો ટાઈમ છે અને શાંતિથી હોડતાળીને હોતો છે. પેલા એ કીધું કે ભાઈ શું કરે છે? કે આરામ કરું છું. કે ધંધાનો ટાઈમ છે, લોકો પસાર થઈ રહ્યા છે. તો કે શું કરું? કે ઊભો થા, બૂમ પાડ, કે માટલા લઈ જાઓ, આ બર્તન બધા જુઓ માટીના, આની અંદર કેવું કેવું બધું બને, માટલું લઈ જાઓ. ફ્રીજ કરતો પણ સરસ, ફ્રીજના પાણીની આડઅસર છે, માટલાના પાણીની કોઈ આડઅસર નહીં. આમાં ઠંડુ પાણી મળશે, આનું કોઈ લાઇટ બિલ નહીં. બૂમ પાડે આવો. કે એનાથી શું થશે? કે તારો ધંધો સારો થશે. કે ઠીક છે, સારો ધંધો થાય પછી શું? કે બીજી દુકાન ખોલજે, ફેક્ટરી નાખજે. કે એ કરી લીધું. કે પછી કે પ્રદેશમાં આવજે, સ્વિટ્ઝરલેન્ડ આવજે, ત્યાં આવીને કે ધંધો તારો મોટો વેપારી થઈ છે, સરસ ધંધો કરજે. કે ધંધો કરીને પછી શું કર્યું? કે ટુ મચ મની, પૈસા કમાઈ લેજે બરાબર. કે પૈસા કમાઈ લીધા પછી શું? કે પછી શાંતિથી આરામ કરજે. કે મૂર્ખા, આટલી બધી મહેનત કર્યા પછી, મજૂરી કર્યા પછી જો આરામ જ કરવો છે તો હું હાલ કરી રહ્યો છું. આરામ. તને આરામ નહીં દેખાતો? જાગે, આગળ જા. પેલા માણસને આમ નવાઈ લાગી કે કેવો માણસ છે, ધંધાના ટાઈમે શાંતિથી હોતો છે, પાછો પેલા કે તું જા. એટલે આરામ બધાના નસીબમાં નહીં ભાઈ, લાખ પ્રયત્ન કરશો તો. પાંડવોએ કેટલું બધું કર્યું. લ્યો, આપણે સામે દાખલો છે કે આપ સિરિયલો આપણે હમણાં જોજો કેટલા ઉકાળા કર્યા. રાજ છેલ્લે પ્રાપ્ત કર્યું 1860 દુનિયા ઉપરથી બધું આમ નષ્ટ થઈ ગયું. સુરવીરોની એ થઈ ગઈ, ખાની કેટલી બધી પહોંચી ગઈ, હજુ સુધી હરખા નહીં થઈ રહ્યા. એટલો મોટો વિનાશ ન થઈ ગયો. અને જ્યાં ગાદી બેઠા કે કળિયુગ આવીને ઉપર હિમાલય જઈને હાડ કાઢવાનો વારો આવ્યો. ભોગવવાના લાયક જ ના રહ્યા, ભોગવવા રહ્યા જ નહીં. અને આપણી એ દશા હશે 60 વર્ષે બધું હરખું કરી રહેવું ને, ત્યાં સુધી તો કાળ હાક મારી જાય, હેડો ભાઈ ટાઈમ થઈ ગયો. આ દુનિયામાં ભેગું કરવા વાળા કોઈ ભોગવવા જ નહીં રહ્યા. ભાનમાં આવો. ક્યારે જાગશે? આની પાછળ દોડી રહ્યા છે. થાકી જશો એક દિવસ. દુનિયાની દોડ પૂરી થતી નહીં કોઈ દાડો. આખરે એક દિવસ માણસ કાળના આધીન થઈ જાય છે. માનવ જીવનનું લક્ષ્ય પરમાત્મા છે. ક્યાંય 84 ખાતામાં જાતો રહેશે. ભગવાને માનવ જીવન આપ્યું છે. એક હયાતી નામના રાજા થયા. 100 વર્ષનું આયુષ્ય ભોગવ્યું. કાળ પુરુષ સામે આવીને ઉભા રહ્યા કે હું આપને લેવા માટે આવ્યો છું. પેલી આ વ્યવસ્થા છે. અત્યારે તો કાળ ક્યારે લઈ જાય કશું ઠેકાણું નહીં. તરફ મારીને બાજની જેમ લઈ જાય છે. એવો કોઈ સારો સમય હશે જેની અંદર સજાગ કરવામાં આવતા હતા, ટાઈમ થયો હેડો, એવા ઘણા દાખલા છે. તો આના 100 પુત્રો હતા. હયાતી રાજા, રાજ બહુ મોટું. કે ચાલો કે હજુ તો મારે ઘણી ઈચ્છાઓ રહી ગઈ છે, ઘણું કરવાનું રહી ગયું છે, ઘણું ભોગવવાનું રહી ગયું છે.
રહી શકું એવો કોઈ ઉપાય નહીં કે છે? તો કે શું? કે તમને કોઈ આયુષ્ય આપે, આયુષ્યનું દાન આપે તો તમે રહી શકો છો, એનું આયુષ્ય તમે ભોગવી શકો છો. હવે 100 વર્ષ થયો છે, છોકરાઓ 100 હતા, સૌથી નાનો હતો એનું નામ નહુશ, 17 વર્ષનો હતો. થી તે 17 વર્ષ આ બેના વચમાં અનેક રાણીઓ અને એમાં 100 પુત્રો. બધાના આમ જોયું, કોઈ તૈયાર નહીં. 100 વર્ષે એની ઈચ્છા નહીં પૂરી થઈ તો આ તો હજુ બધા રસ્તામાં છે. સૌથી નાનો છોકરો નહુશ તૈયાર થયો કે હું મારા પિતાને મારું આયુષ્ય આપવા તૈયાર છું. કાળપુરુષને કહ્યું કે ઉતાવળ ના કર, આ બધા બીજા બહુ છે, આ બધા ઘણું બધું ભોગવી ચૂકેલા છે, જે 78 સુધી પહોંચેલા ઉંમરથી કોક હાલશે. નહુશને કહ્યું કે હું સમજી ચૂક્યો છું કે શું, કે મારા બાપની ઈચ્છાઓ 100 વર્ષે પૂરી નહીં થઈ તો આ તો બધા રસ્તામાં છે, અમને ક્યારે પૂરી થઈ રહેશે? એટલે મને 17 વર્ષે સમજાણું છે કે આમાં કોઈ સાર નહીં હોય, કોઈની ઈચ્છા પૂરી થઈ નહીં, આયા એ બધા ખાલી હાથ ગયા. તારે એના કરતા દુનિયામાં રહીને વડખા મારું, એના કરતા મારા બાપને આયુષ્ય આપીને કે હું તો માંથી છૂટી જાઉં. 17 વર્ષનો છોકરો તૈયાર થઈ ગયો. એવું કહેવાય છે કે આને 10 વખત આયુષ્ય લીધું અને 1000 વર્ષની જિંદગી ભોગવી. 1000 વર્ષે જાતો જાતો અને વૈરાગ આવ્યો અને આખરે એક દાડો બધું ત્યાગ કરી અને નીકળી ગયો આ પુરુષ. જીવનની અંદર ત્યાગ બહુ મહત્વનો છે, બહુ ધ્યાન રહેવું. આપણે અત્યારે ખાઈ પીને બેઠા હોઈએ, રૂપારું સારું બધું હાથે, હોટલમાં જઈને 200-400 ની થાળી ખાઈને બેઠા હોઈએ, પણ હવારે જે ખાઈને બેઠા છીએ ખાલી ના થાય તો 400 ની થાળી 1000-2000 માં પડે. ડોક્ટર પાસે જઈએ એટલે પડે કે ના પડે? ત્યાગ મહત્વની વસ્તુ છે. ક્યાં બંધાઈ રહ્યા છો? જોવા તો પ્રયત્ન કરો. જેની પાછળ બંધાઈ રહ્યા છો વસ્તુ કે વ્યક્તિ સાથે આવશે. કોના રે છોરું ને કોના વાછરું, કોના માન બાપ, અંતકાળે જાવું જીવન એકલું, સાથે પુણ્ય નું પાપ કોઈ હાથે નહીં આવે. એના કરતો राम बिना सुख सपने नहीं, क्यों भूलेगा फिर प्राणी. एक दाड़ो બધું એ આમનું આમ છોડીને જાતું રહ્યું છે. જેસલ જાડેજા એક વચનમાં જાગ્યો, કરી લે ભલાઈ થોડા જીવના. કોક એવું કરી લો જે તમારી હાથે હેડે, બાકી તો બધું આમનું આમ રહી જશે. અને કર્મોના ફળ રૂપે પાછા 84ના ખાતામાં જઈશું, ધકેલાઈ જઈશું. ક્યાં ક્યાં ભટકવું પડશે? હાલ મોક્ષના દ્વારે ઊભા છીએ, તમારી ઉપર દયા ખાઓ. આ જીવ કેટલી વેદનાઓ વેઠી વેઠીને કેટલા જન્મોમાં પસાર થઈને આવ્યો છે. હવે તો જાગો, જાગો રે જીન જાગના, અબ જાગન કી બાર, फिर कब जागे नानका जब सोए पांव पसार. एक दाड़ो डाकू फाटी जाए, हाथ आम પડ્યા છે, પગ આમ પડ્યા છે, કાઢો કાઢોની બૂમો પડતી હશે. જીવનનો સાર આટલો જ છે, માટે સમજી જાઓ બાપ. જીવનમાં એકવાર સંતોષ ધન આવી જાય ને તો પછી બીજા બધા ધન એની કાંઠ ઢીલી પડી જાય. કેટલું જોઈએ જીવવા માટે? શા માટે આટલા વળખા મારો છો? અને જરૂર વગર વધારાનું ધન તમારી બુદ્ધિને ભ્રષ્ટ કરશે. ઠરીને ચોય બેહવા નહીં દે. હું હજુ ગોળીઓ ખાઈ પડશે ઊંઘવા માટે.
વ્યર્થ ચિંતનોમાં ધકેલી દેશે, તમે તમારી શાંતિ ખોઈ બેસશો. એટલે બધા વ્યર્થમાંથી બહાર નીકળો. વ્યર્થ બહુ છે. જે દિવસે તમે એવું નક્કી કરી લેશો કે વ્યર્થમાંથી બહાર નીકળવું છે, શાંતિથી બેસીને વિચારજો વ્યર્થ શું છે. બધું વ્યર્થ છે. અને વ્યર્થ સમજણ પડી જશે તો તમે બધામાંથી છૂટી જાઓ. વ્યર્થનું ખાવું નહીં, વ્યર્થનું ભૂખે નહીં મરવું, વ્યર્થનું સૂવું નહીં, વ્યર્થનું જાગવું નહીં. વ્યર્થ શબ્દને બરાબર જુઓ. બહુ બહુ પસારો છે આનો. એમાં જો વિવેકી જાગી ગયા ને તો આ જન્મે પાર ઉતરી ગયા. એટલા માટે સમય અને સમજણનો સદુપયોગ કરો. સમય બહુ મૂલ્યવાન છે. ગમે તેમ પસાર ના કરો. श्वास श्वास पे नाम ले मिथ्या श्वास मत खोई, ना जाने ये श्वास फिर आवन होए न होए. જે શ્વાસ બહાર ગયો છે ફેર ના આવ્યો તો પૂરું થઈ ગયું. જીવના શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ના રાખે ભાઈ, કોઈ રાખવા તૈયાર નહીં થાય. કાળના એક ઝટકા સાથે બધું સમજ જગત તમારા માટે નકામ થઈ જાય. તમારી કમાણી તમારા માટે નકામી થઈ જશે. અને હું તો બૂમ પાડીને કહું છું, મારો પાક્કો અનુભવ છે કે તમારો તમને જેટલો નડશે, જેના પાછળ તમે જીવન ખર્ચ્યું છે, છેલ્લે તમારા અંદર એ એમની જ વેદનાઓ હશે. બહુ ધ્યાન રહે આ વાત. પેલા કોઈ બહારથી દુઃખી કરવા આપણને આવતું નહીં. જેના માટે જિંદગી ખર્ચી નાખી એ જ છેવટે તમારા દુઃખનું કારણ બનશે. એટલા માટે મોહનું ગાળિયું ખીલેથી કાઢી નાખો, મુક્ત થઈ જાઓ. મોહ સકલ વ્યાધિ કર મૂલા. બધી ઉપાધિઓનું કારણ મોહ છે. મોહ જો કદાચ એની કાંટ ઢીલી પડી તો દુનિયાના તમામ આકર્ષણો છૂટી જાય. તમે મુક્ત થઈ જશો. ખુલ્લા આકાશમાં ગતિ કરી શકશો. જેની ઈચ્છાઓનો અંત આવી ગયો, દુનિયામાં છૂટી ગયો. બાકી તો જ્યાં સુધી કોઈ પણ સૂક્ષ્મ વાસના પિતરમાં પડી છે, તમને ફેર પાછા લાવશે લાવશે ને લાવશે. પ્રથમ હરજી વાસનાના બીજને બાળો. બસ બીજું કોઈ સાધના નહીં કરવી. આ વાસનાનું બીજ છે ઈચ્છાઓ. ઈચ્છા રહિત થવા પ્રયત્ન કરો. ભગવાનની ગીતામાં કહ્યું અનપેક્ષુચિર દક્ષ. એટલે સમજણ સમયનો સદુપયોગ કરી આ જન્મે છૂટી જવા પ્રયત્ન કરો. વિવેક જગાડો.